चलो मित्रों, चैप्टर नंबर 4 प्राणी सृष्टि। प्राणी सृष्टि में आज આપણે સામી મેરુદંડી સમુદાયની ચર્ચા કરીએ છીએ। મિત્રો, સામી મેરુદંડીમાં ઉદાહરણ તરીકે મેં અહીંયા બે ઉદાહરણો લખ્યા છે, બાલાનોગ્લોસસ અને સેકોગ્લોસસ। હવે સામી મેરુદંડી સમુદાયના પ્રાણીઓ કેવા હોઈ શકે, તો એની એક લાક્ષણિક આકૃતિ મેં દોરી છે, બાલાનોગ્લોસસ। આખું સમગ્ર પ્રાણી બાલાનોગ્લોસસ છે। આ દરિયાઈ કૃમિ જેવું નાનું પ્રાણી છે અને એનું સમગ્ર શરીર મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે। એમાંનો પ્રથમ ભાગ તમે જોઈ શકો છો, સૂંઢ, પછીનો ભાગ ગ્રીવા અને લાંબુ આ જે છે એને આપણે ધડ કહીશું। આમ એનું સમગ્ર શરીર મુખ્યત્વે ત્રણ ભાગમાં વિભાજિત છે। ચલો આપણે સામી મેરુદંડી સમુદાયના પ્રાણીઓના લક્ષણોની વાત કરીએ। સર્વપ્રથમ તો મિત્રો તમને કહું કે આ સામી મેરુદંડી સમુદાયમાં સમાવેશિત બાલાનોગ્લોસસ અને સેકેરોમાઇસસને સર્વપ્રથમ તો મેરુદંડી સમુદાયના ઉપસમુદાયમાં મૂકવામાં આવતા હતા। ફરી સાંભળી લેજો કે મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે પહેલા એને માનવામાં આવતું હતું। શા માટે? તો સામી મેરુદંડીને મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે માનવામાં આવતું હતું। કેમ? એનું કારણ હતું કે ઘણા બધા વૈજ્ઞાનિકો પણ એવું માનતા હતા કે બાલાનોગ્લોસસ અને સેકોગ્લોસસની અંદર પ્રાથમિક પ્રકારનો મેરુદંડ હાજર છે, આદિ પ્રકારનો, એવું માનતા હતા। હકીકતમાં સાચા મેરુદંડની ત્યાં હાજરી હોતી નથી, પણ શરૂઆતના તબક્કે એવું માનવામાં આવતું હતું કે તેઓમાં સર્વપ્રથમ પ્રાથમિક પ્રકારનો મેરુદંડ જોવા મળે છે। એ હેતુથી એને પહેલા સામી મેરુદંડીઓને મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે માનવામાં આવતું હતું, પરંતુ હાલમાં તેને અલગ સમુદાય તરીકે અમેરુદંડીમાં મૂકવામાં આવ્યા। એટલે એમ લખીશું, પરંતુ હાલમાં તેઓને અલગ સમુદાય તરીકે શામાં મૂકવામાં આવ્યા છે? સામી મેરુદંડીઓમાં। કેમ આવું થયું? અહીં જરા ધ્યાન રાખજો। મેં કહ્યું એમ, સામી મેરુદંડી સમુદાયમાં બાલાનોગ્લોસસ અને સેકોગ્લોસસનો સમાવેશ થાય છે। સામી મેરુદંડીઓને સર્વપ્રથમ તો મેરુદંડી સમુદાયના ઉપસમુદાયમાં સમાવવામાં આવતા હતા, પરંતુ પાછળથી એના માટેનો એક અલગ સમુદાય આપી દેવામાં આવ્યો। કયો? સામી મેરુદંડી। એટલે ટૂંકમાં આ સામી મેરુદંડીઓને મેરુદંડીમાં સમાવવામાં ન આવ્યા, પણ કૌંસમાં લખું છું અમેરુદંડી તરીકે સામી મેરુદંડીઓ એક અલગ સમુદાય તરીકે સમાવવામાં આવ્યા, જે પણ મેરુદંડ ધરાવતા નથી। હવે મિત્રો, અહીં આપણે આ બાબતને જરા ધ્યાન રાખીશું કે શા માટે એમને સામી મેરુદંડીઓ કહેવાયા। તો એનો સીધો મતલબ એવો થાય કે એનો જે ગ્રીવા પ્રદેશ છે, આ તમે જોઈ શકો છો ગ્રીવા પ્રદેશ, એ ગ્રીવા પ્રદેશમાં એક પોલી વળી શકે એવી નળી જેવી રચના છે, જે મેરુદંડ જેવી દેખાતી રચના છે। વાસ્તવિક રીતે એ મેરુદંડ છે નહીં, એને આપણે સ્ટોમોકોડ કહીએ છીએ। સ્ટોમોકોડ, આ સ્ટોમોકોડ મેરુદંડ જેવી દેખાતી રચના હતી, એના આધારે એને શું કહેવામાં આવ્યો? સામી મેરુદંડી। તો આપણે લખીશું કે ગ્રીવા પ્રદેશમાં પોલી વળી શકે તેવી નળી જેવી રચના। આમ તો એને એમ કહી શકાય મિત્રો કે મુખ ગુહામાંથી ઉદ્ભવેલો બહિરુદભેદ। હું કૌંસમાં લખું છું, મુખ ગુહામાંથી
ઉદ્ભવતો બહિરુત ભેદ છે. તો ટૂંકમાં ગ્રીવા પ્રદેશમાં પોલી વળી શકે તેવી નળી કે જે ખરેખર મુખ ગુહામાંથી ઉદ્ભવતો બહિરુદ ભેદ છે એ જોવા મળે છે, જેને સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ? સ્ટોમોકાર્ડ અથવા સ્ટોમોકોડ. આ જે સ્ટોમોકોડ કહીશું મિત્રો, એ સ્ટોમોકોડ જેવી જે રચના જોવા મળી એ ખરેખર કોને મળતી આવતી હતી? મેરુદંડ જેવી દેખાતી રચના હતી, પણ હકીકતમાં એટલે વાસ્તવમાં મેરુદંડની ગેરહાજરી હોય છે, મેરુદંડ હોતો નથી. તો હવે તમે સમજી ગયા હશો કે સામી મેરુદંડીને પહેલા મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે મૂકવામાં આવતા હતા. એનું કારણ એ હતું કે ગ્રીવા પ્રદેશમાં પોલી વળી શકે તેવી નળી જે ખરેખર મુખ ગુહામાંથી ઉદ્ભવતો એક બહિરુદ ભેદ છે, જેને સ્ટોમોકાર્ડ કહેવાય, એ મેરુદંડ જેવી દેખાતી રચના હતી. મેરુદંડ હતો એવું માનવામાં આવતું હતું, પણ વાસ્તવમાં મેરુદંડ હોતો નથી. માટે એમને અમેરુદંડી તરીકે અલગ સમુદાય સામી મેરુદંડીઓમાં સમાવવામાં આવ્યા છે. તો આટલે સુધીની ચર્ચા કરી મિત્રો, આપણે સ્ટોમોકાર્ડ કહીશું. હવે જરા ધ્યાન રાખજો, આ જે સમુદાય છે સામી મેરુદંડી, એના મહત્વના લક્ષણો શું છે, અથવા સામી મેરુદંડીમાં સમાવેશિત જે સજીવો છે એના મહત્વના લક્ષણો શું છે. તો આ સમુદાયમાં સમાવેશિત સજીવો, આ સમુદાયના સજીવોમાં પ્રથમ બાબત એક તો અંગ તંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. એનો મતલબ કે અંગો નિશ્ચિત કાર્ય કરવા માટે ભેગા મળી શું બનાવતા હશે? પેશી બનાવતા હશે. તેઓ કૃમિઓ જેવા દેખાતા અને દરિયાઈ નાના સમૂહના પ્રાણીઓ છે. કેવા છે? દરિયાઈ છે, સામુદ્રિક પ્રાણીઓ છે. કોના જેવા દેખાય છે? કૃમિઓ જેવા દેખાતા અને નાના સમૂહના પ્રાણીઓ છે. કેવા સમૂહના? નાના સમૂહના પ્રાણીઓ છે. બહુ મોટું કદ તેઓ ધરાવતા હોતા નથી મિત્રો. આ ઉપરાંત તમને કહું કે એમના શરીરને તમે લંબ ધરીએથી કાપો તો બે સરખા ભાગમાં વિભાજિત કરી શકો છો. એનો મતલબ કે તે દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. તો દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા, એટલે ત્રણ ગર્ભસ્તરોયુક્ત, ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠની હાજરી ધરાવે છે, દેહકોષ્ઠી પ્રાણીઓ છે. તો આ સમુદાયના સજીવોમાં અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળ્યું. તેઓ દરિયાઈ છે, કૃમિઓ જેવા નાના સમૂહના પ્રાણીઓ છે, દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે, ત્રિગર્ભસ્તરી છે અને કેવા પ્રાણીઓ છે? દેહકોષ્ઠી પ્રાણીઓ છે. એમનું શરીર નળાકાર હોય છે. તમે જોઈ શકો છો કે શરીર રચના, આ સમુદાયના પ્રાણીઓનું શરીર નળાકાર હોય છે અને ત્રણ ભાગમાં શરીર વહેંચાયેલું હોય છે. ત્રણ ભાગમાં વહેંચાયેલું. કયા કયા ત્રણ ભાગો છે? તો આપણે પ્રથમ કયો કે એક છે ટૂંકી સૂંઢ, બીજો જે ભાગ છે એને આપણે ગ્રીવા કહીશું, અને ત્રીજો જે ભાગ છે એ લાંબુ શરીર, ધડ, લાંબુ ધડ છે. એમ શરીરને મહત્વના ત્રણ ભાગમાં વહેંચી શકાય. જો આપણે એના પરિવહન તંત્રની વાત કરીએ છીએ તો આ સમુદાયના પ્રાણીઓમાં પરિવહન તંત્ર જે છે મિત્રો એ ખુલ્લા પ્રકારનું છે. જેમ સંધિપા સમુદાયના પ્રાણીઓમાં જોવા મળતું હતું એમ પરિવહન તંત્ર બંધ પ્રકારનું નથી, પરંતુ કેવા પ્રકારનું છે? ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્રની હાજરી જોવા મળે છે. તેઓ શ્વસન કોના દ્વારા કરે છે? મેં અહીંયા બતાવ્યા છે. આ જે ઝાલર છિદ્રો છે મિત્રો, આ ઝાલર છિદ્રો દ્વારા
એ શ્વસનનું કાર્ય કરે છે. તો ઝાલર દ્વારા શ્વસનનું કાર્ય કરે છે. ઝાલરો દ્વારા શ્વસનનું કાર્ય કરશે અને ઉત્સર્જન કરવા માટે નકામા દ્રવ્યનો નિકાલ કરવા માટે તેઓમાં શુંડ ગ્રંથિ, શુંડ પ્રદેશની અંદર ઉત્સર્ગ ગ્રંથિ, શુંડ ગ્રંથિ જેવી રચના આવેલી હોય છે. જો આપણે પ્રજનનાનુસંધાનમાં વાત કરીએ તો આ પ્રાણીઓ એકલિંગી પ્રાણીઓ છે, એટલે ટૂંકમાં લિંગભેદ જોવા મળે છે. એકલિંગી પ્રાણીઓ છે. નર અને માદા પ્રાણી હંમેશા કેવા હોય છે? જુદા. ટૂંકમાં તેઓ એકલિંગી પ્રાણી છે, સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે, દ્વિલિંગી ઉભયલિંગી હોતા નથી. તેઓમાં બાહ્ય ફલન જોવા મળે છે. એનો મતલબ ફલન પાણીના માધ્યમમાં થવાનું અને ગર્ભ વિકાસ પરોક્ષ પ્રકારનો છે, એટલે કે નિર્માણ પામતી સંતતિ એના જાતિ જેવી નથી હોતી, ધીરે ધીરે રૂપાંતરિત થઈ અને પોતાની જાતિ જેવી દેખાય છે. તો ચલો મિત્રો, આટલે સુધીની જે ચર્ચા કરી છે એ સામી મેરુદંડી છે. ફરી એકવાર તમને આકૃતિમાં પણ સમજાવી દઉં. બાલાનોગ્લોસસ નામનું ઉદાહરણ લીધું છે. એનું શરીર શુંડ, ગ્રીવા અને લાંબા ધડમાં વિભાજિત છે. ધડ પ્રદેશની અંદર તમે જોઈ શકો છો ઝાલર છિદ્રો, ઝાલરો દ્વારા એ શ્વસન કાર્ય કરે છે. મેં અહીંયા યકૃતનો પણ ભાગ બતાવ્યો છે. પાચન માર્ગ સંપૂર્ણ છે. અગ્ર છેડે મુખદ્વાર, પશ્વ છેડે મળદ્વાર આવેલું છે. આ જે ભાગ બતાવ્યો છે મિત્રો, યકૃતનો ભાગ બતાવ્યો છે. આ પશ્વ યકૃતનો ભાગ છે. આજુબાજુ બધા અધાંત્રો છે. આ પ્રકારની રચના આપણે બતાવી શકીએ. ફરી એકવાર જરા ધ્યાન રાખીશું. સામી મેરુદંડીઓમાં બાલાનોગ્લોસસ, સેકોગ્લોસસનો સમાવેશ થાય. સામી મેરુદંડીઓ સર્વપ્રથમ મેરુદંડી સમુદાયના ઉપસમુદાયમાં સમાયેલા હતા, પરંતુ ત્યારબાદ એને અલગ સમુદાય તરીકે સામમેરુદંડીમાં મૂકવામાં આવ્યા. સામી મેરુદંડીઓ અમેરુદંડી છે કે સાચા મેરુદંડની ગેરહાજરી હોય છે. ગ્રીવા પ્રદેશમાં પોલી વળી શકે તેવી નળી આવેલી છે, જેને સ્ટોમોકાર્ડ કહેવાય, જે મુખ ગુહામાંથી ઉદ્ભવતો એક બહિરુદભેદ છે. હકીકતમાં મેરુદંડ ગેરહાજર હોય છે, મેરુદંડ હોતો નથી. આ સમુદાયના સજીવોમાં અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળશે. દરિયાઈ પ્રાણીઓ છે, કૃમિઓ જેવા છે, નાના સમૂહના પ્રાણીઓ છે. દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે, ત્રિગર્ભ સ્તરીય છે અને દેહકોષની હાજરી વાળા હોય છે. શરીર નળાકાર હોય છે, 3 ભાગમાં વહેંચાયેલું હોય છે: શુંડ, ગ્રીવા અને ધડ પ્રદેશ. પરિવહન તંત્ર એમનામાં ખુલ્લા પ્રકારનું છે. ઝાલરો દ્વારા એ શ્વસન કાર્ય કરે છે. ઉત્સર્જનનું કાર્ય કરવા માટે શુંડ ગ્રંથિની હાજરી હોય છે. એકલિંગી પ્રાણીઓ એટલે સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે. બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓ છે અને પરોક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ જોવા મળે છે. તો આટલે સુધીની જે ચર્ચા આપણે કરી છે મિત્રો, એ છે સામી મેરુદંડી. હવે આ ચેપ્ટરમાં જો આપણે સમુદાયની વાત કરીએ તો છેલ્લો સમુદાય છે અને એ સમુદાયનું નામ છે મેરુદંડી સમુદાય. મેરુદંડી સમુદાય. આપણે મેરુદંડી સમુદાયના પ્રાથમિક લક્ષણો, કયા લક્ષણોના આધારે પ્રાણીઓને આપણે મેરુદંડીઓની અંદર સમાવીએ છીએ એ પણ જોઈશું મિત્રો. તો મેરુદંડી જે પ્રાણીઓ છે જેમાં આપણો પણ સમાવેશ થાય છે, એમાં એક ટૂંકો પ્રશ્ન એ પણ યાદ રાખીશું કે બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે, પણ બધા જ મેરુદંડી પ્રાણીઓ પૃષ્ઠવંશી નથી. શા માટે? એવા ટૂંકા પ્રશ્નની પણ આપણે ચર્ચા કરવી છે. ચાલો મિત્રો, સર્વપ્રથમ મેરુદંડી સમુદાયના જે પ્રાણીઓ છે, કેવા લક્ષણો ધરાવતા પ્રાણીઓને મેરુદંડી સમુદાયની અંદર સમાવવામાં આવે છે, તો એના માટેના કેટલાક પ્રારંભિક લક્ષણોની વાત કરું તો એક તો મેરુદંડ હોવો જોઈએ. પહેલું લક્ષણ છે મેરુદંડીઓનું પ્રથમ લક્ષણ છે મેરુદંડની હાજરી જોવા મળે છે. મેરુદંડની હાજરી હોય એમને શામાં મૂકવામાં આવે છે? મેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં. બીજું કે પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજ્જુ આવેલું હોય છે. એનો મતલબ કે આપણું જે શરીર છે એની પૃષ્ઠ બાજુએ, પૃષ્ઠ મધ્ય બાજુએ ચેતાતંત્ર છે, ચેતારજ્જુ પણ કેવું હોવું જોઈએ? પોલું. અને ખાસ કરીને મનુષ્ય જેવા પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર આ જે પોલું ચેતારજ્જુ છે એ કરોડસ્તંભની અંદર સુરક્ષિત છે. એટલે આપણે એવું કહી શકીએ કે શરીરની પૃષ્ઠ બાજુએ
પોલું ચેતારજ્જુ આવેલું છે. બીજું લક્ષણ કે જે પ્રાણીઓના શરીરની પૃષ્ઠ બાજુએ પોલું ચેતાતંત્રનો ભાગ પોલું ચેતારજ્જુ આવેલું છે તે પ્રાણીઓ મેરુદંડી સમુદાયમાં સમાવેશ છે. અને બીજું કે આ કંઠનળી પ્રદેશમાં જોડની અંદર ઝાલર ફાટોની હાજરી. અત્યાર સુધી આપણે ઝાલરો કહેતા હતા, આપણે ઝાલર ફાટ એવો શબ્દ ઉપયોગમાં લીધો નથી. તો મેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં કંઠનળીની પાર્શ્વ બાજુ અથવા કંઠનળી પર જોડમાં કોણની હાજરી જોવા મળે છે? ઝાલર ફાટોની હાજરી જોવા મળે છે. ફરી એકવાર મેરુદંડની હાજરી જોવા મળશે. મેરુદંડીઓમાં મેરુદંડ હાજર હોય છે. શરીરની પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજ્જુ જોવા મળશે. કંઠનળી પર જોડમાં ઝાલર ફાટોની હાજરી આ મેરુદંડી સમુદાયના કેટલાક પાયાના લક્ષણો છે. હવે આ પ્રાણીઓ ખાસ કરીને દ્વિપાર્શ્વ સમમિતિ વાળા હોય છે, જેના શરીરને બે સરખા ભાગમાં વહેંચી શકાય. તો ચોથા કેરેક્ટર તરીકે આપણે લખીશું એ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા. પછી આપણે લખીશું ત્રણ ગર્ભસ્તરયુક્ત, ત્રિગર્ભસ્તરીય સાચી શરીર ગુહાની હાજરી એટલે બે કોષ્ઠી પ્રાણીઓ. દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે, ત્રિગર્ભસ્તરી, દેહકોષ્ઠીય અને અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા. અંગતંત્રોની હાજરી, અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે. તો આટલા લક્ષણોની આપણે ચર્ચા કરી છે મિત્રો. હવે મહત્વના લક્ષણ તરીકે બે બાબતો કેવી છે? એક તો પશ્વ બાજુએ, શરીરની પશ્વ બાજુએ ગુદાપુચ્છને કેવો ગુદામાર્ગ પણ કહી શકો. તો પશ્વ બાજુએ ગુદાપુચ્છ કે ગુદામાર્ગની હાજરી, પશ્વ ગુદાપુચ્છ ની હાજરી હોય છે. અને એમનામાં જો આપણે રુધિરાભિસરણ તંત્ર અથવા પરિવહન તંત્રની વાત કરવી છે તો એમનું પરિવહન તંત્ર હંમેશા બંધ પ્રકારનું હોય છે. બંધ પ્રકારનું એટલે ચોક્કસ પ્રકારની રુધિર વાહિનીઓમાં થઈને રુધિરનું વહન થાય છે. ચલો મિત્રો, આ થયા મેરુદંડી સમુદાયના અગત્યના લક્ષણો. મેરુદંડની હાજરી હોય છે. શરીરની પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજ્જુ આવેલું હોય છે. કંઠનળી પર જોડમાં ઝાલર ફાટોની હાજરી, દ્વિપાર્શ્વ સમમિતિ વાળા, ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠીય, અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા. પશ્વ ગુદાપુચ્છની હાજરી હોય છે અને પરિવહન તંત્ર જે છે એ બંધ પ્રકારનું મેરુદંડી સમુદાયના આ મહત્વના લક્ષણો થયા. હવે મિત્રો, આપણે મેરુદંડી સમુદાયને મુખ્યત્વે ત્રણ ઉપસમુદાયોની અંદર વિભાજિત કરીએ છીએ. ચાલો અહીં હું શબ્દ લખીશ. મેરુદંડી સમુદાયને કેટલા? ત્રણ ઉપ સમુદાયમાં વિભાજિત કરવામાં આવે છે. આ ત્રણ ઉપસમુદાયમાં પ્રથમ ઉપસમુદાય છે પશ્વ. શીર્ષ મેરુદંડી પણ થશે મિત્રો. પશ્વની પુચ્છ મેરુદંડી, પુચ્છ મેરુદંડી. બીજો છે શીર્ષ મેરુદંડી અને ત્રીજો ઉપસમુદાય છે આપણો પોતાનો પૃષ્ઠવંશી. આપણે જેમ આવીએ છીએ એ પૃષ્ઠવંશી. ફરી જોઈ લેજો કે મેરુદંડી સમુદાયને ત્રણ ઉપસમુદાયોમાં વિભાજિત કરી શકાય: પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. આમાંથી મિત્રો તમને કહી દઉં કે તમે જાણતા હશો પુચ્છ મેરુદંડી માટે એક બીજો શબ્દ છે કંચુક મેરુદંડી. પુચ્છ મેરુદંડી માટે બીજો શબ્દ છે કંચુક મેરુદંડી.
એક અગત્યનો બીજો ટૂંકો પ્રશ્ન કે આ જે પુચ્છ મેરુદંડીઓ છે, પુચ્છ મેરુદંડી પ્રાણીઓ અને બીજા કયા કીધા આપણે? શીર્ષ મેરુદંડીઓ. આ બંને પ્રકારના જે પ્રાણીઓ છે, પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડીઓને ઘણીવાર આદિ મેરુદંડીઓ તરીકે પણ ઉલ્લેખવામાં આવે છે, કેમ કે આદિ પ્રકારના મેરુદંડની હાજરી છે. એટલે આ બંનેને આપણે આદિ મેરુદંડી પ્રાણીઓ કહીશું. ચાલો મિત્રો, હવે ઉદાહરણોની વાત કરી દઈએ. પહેલા તો પુચ્છ મેરુદંડીઓમાં કયા કયા ઉદાહરણોનો સમાવેશ થાય છે અને ત્યારબાદ શીર્ષ મેરુદંડીઓમાં કોનું કોનું ઉદાહરણ થાય છે. તમે નામ સાંભળેલું છે એસિડિયા, સાલ્પા, ડોલિયોલમ વગેરે જેવા પ્રાણીઓ. એસિડિયા, સાલ્પા અને ડોલિયોલમ. લખીશ અહીંયા શબ્દો: એસિડિયા, સાલ્પા અને ડોલિયોલમ. ફરીથી એસિડિયા, સાલ્પા, ડોલિયોલમ. ડોલિયોલમ નામના જે પ્રાણીઓ છે, આ બધા જ પ્રાણીઓ પુચ્છ મેરુદંડી છે, જેને આપણે કંચુક મેરુદંડી પણ કહી શકીએ. શીર્ષ મેરુદંડીઓની વાત કરું છું તો શીર્ષ મેરુદંડી પ્રાણીઓના ઉદાહરણોમાં બ્રેકિયોસ્ટોમા. કયું ઉદાહરણ આવશે? બ્રેકિયોસ્ટોમા. બ્રેકિયોસ્ટોમા. બ્રેકિયોસ્ટોમા તરીકે ઓળખાવીશું. અને મિત્રો, પૃષ્ઠવંશીમાં એવા તમામ પ્રાણીઓનો સમાવેશ થાય છે કે જેમનો મેરુદંડ કરોડ સ્તંભની અંદર પરિવર્તિત થયો છે. તમે મનુષ્ય લઈ શકો, દેડકો લઈ શકો, સરીસૃપ, સસ્તન, વિહંગ, મત્સ્ય વગેરેને લઈ શકો. તો ટૂંકમાં પૃષ્ઠવંશીઓની અંદર કરોડ સ્તંભની હાજરીવાળા તમામ પ્રાણીઓનો સમાવેશ થાય છે. ફરી એકવાર, મેરુદંડી સમુદાયને ત્રણ ઉપસમુદાયમાં વહેંચી શકાય: પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. પુચ્છ મેરુદંડીને કંચુક મેરુદંડી કહેવાય, જેને આ પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી બંનેને સંયુક્ત રીતે આદિ મેરુદંડી તરીકે પણ ઉલ્લેખી શકાય. પુચ્છ મેરુદંડીમાં એસિડિયા, સાલ્પા અને ડોલિયોલમનો સમાવેશ થાય. શીર્ષ મેરુદંડીમાં બ્રેકિયોસ્ટોમાના ઉદાહરણનો સમાવેશ થાય. અને પૃષ્ઠવંશીઓમાં બધા જ કરોડ સ્તંભ ધરાવતા પ્રાણીઓનો સમાવેશ થાય. હવે મિત્રો, પુચ્છ મેરુદંડી પ્રાણીઓ એટલે શું? તો જે પ્રાણીઓ ફક્ત ડિંભીય અવસ્થામાં, એની ડિંભીય જે પૂંછડી છે એની અંદર જ મેરુદંડની હાજરી ધરાવતા હોય, આજીવન મેરુદંડ ન જોવા મળતો હોય. જ્યારે આ પ્રાણી પુખ્ત બની જાય, ડિંભમાંથી એ પોતાની જાતિ જેવું પુખ્ત બને, ત્યારે મેરુદંડની હાજરી જોવા મળતી નથી. પરંતુ જ્યારે ડિંભ સ્વરૂપે હોય છે, એની ડિંભીય પૂંછડીની અંદર મેરુદંડની હાજરી હોય તો તેને પુચ્છ મેરુદંડી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે શીર્ષ મેરુદંડીનો મતલબ શું થાય? શીર્ષ મેરુદંડી પ્રાણીઓ એટલે એવા પ્રાણીઓ કે જેમાં મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન એના શીર્ષથી લઈને પૂંછડી સુધીના ભાગમાં હાજર હોય છે. તો ફરી યાદ રાખજો કે શીર્ષ મેરુદંડીમાં એક ટૂંકો પ્રશ્ન આ યાદ રાખજો કે શીર્ષથી શરૂ કરીને છેક પુચ્છ ભાગ સુધી આજીવન કોની હાજરી જોવા મળે છે? મેરુદંડની હાજરી જોવા મળે તો તે પ્રાણીઓને શીર્ષ મેરુદંડી કહે છે. પુચ્છ મેરુદંડીનો મતલબ કે મેરુદંડ ફક્ત ડિંભીય પૂંછડીમાં જ જોવા મળે, બાકી જોવા મળતો નથી. તો પુચ્છ મેરુદંડી. શીર્ષ મેરુદંડીનો મતલબ શીર્ષથી શરૂ કરી છેક પૂંછ સુધી આજીવન પૂંછડી સુધી મેરુદંડ જોવા મળશે તો તેને આપણે શું કહીશું? શીર્ષ મેરુદંડી. ચલો મિત્રો, હવે આપણે પૃષ્ઠવંશીઓની વાત કરવી છે. ત્યારબાદ આપણે મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીઓના તફાવત તરીકે 4-5 મુદ્દાઓની પણ ચર્ચા કરી લઈશું, જેથી ઘણી વખત તફાવત પૂછી શકાય તો પણ તમે લખી શકો. તો હવે મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે ત્રીજો ઉપસમુદાય કે જેમાં માનવ સહિતના તમામ કરોડ સ્તંભ ધરાવતા પ્રાણીઓનો સમાવેશ થાય છે, એની આપણે ચર્ચા કરીએ છીએ. આ ઉપસમુદાયનું નામ છે પૃષ્ઠવંશી.
પૃષ્ઠવંશી ઉપસમુદાયની આપણે ચર્ચા કરીએ છીએ. મિત્રો, પૃષ્ઠવંશીનો સીધો અર્થ એવો કરીશું કે જે પ્રાણીઓના જીવનકાળ દરમિયાન એમનો મેરુદંડ કરોડસ્તંભમાં રૂપાંતરિત થઈ જતો હોય તેવા તમામ પ્રાણીઓને કેવા પ્રાણીઓ તરીકે આપણે ઓળખીશું? પૃષ્ઠવંશી પ્રાણીઓ. એટલે એમ કહીશું કે આ સભ્યો ગર્ભાવસ્થા દરમિયાન મેરુદંડ ધરાવે છે, પરંતુ વ્યક્તિ જ્યારે પુખ્ત બને છે, એની જાતિ જેવું બની જાય છે, ટૂંકમાં પ્રસૂતિની પ્રક્રિયા દ્વારા બાળક જન્મ લેશે અને એ જે સંતતિ છે એ કોને મળતી હશે? એના પિતૃઓ જેવી, જાતિ જેવી, આપણે એને પુખ્ત કહીશું. ત્યારે આ જે મેરુદંડ હતો ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળતો, એ મેરુદંડ શામાં રૂપાંતરિત થઈ જવાનો છે? કરોડસ્તંભમાં. તો તેવા તમામ પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહીશું? પૃષ્ઠવંશી. તો હું આ લખીશ કે પૃષ્ઠવંશીના સભ્યો, પૃષ્ઠવંશીના સભ્યો કે પ્રાણીઓ કયા કાળ દરમિયાન આપણે શબ્દ વાપર્યો તો? ગર્ભકાળ, ગર્ભાવસ્થા દરમિયાન. શું ધરાવે છે? ગર્ભકાળ દરમિયાન મેરુદંડની હાજરી ધરાવે છે. ગર્ભકાળ દરમિયાન મેરુદંડ હાજર હોય છે, પરંતુ પુખ્ત અવસ્થા આવે, પુખ્તાવસ્થાએ મેરુદંડ શામાં રૂપાંતરિત થઈ જાય છે? તો મેરુદંડ કરોડસ્તંભમાં રૂપાંતરિત થાય, મેરુદંડનું સ્થાન કરોડસ્તંભ લઈ લે છે, તેવા પ્રાણીઓને પૃષ્ઠવંશી કહેવાય. મિત્રો, કરોડસ્તંભ એટલે શું? શરીરની પૃષ્ઠ મધ્ય બાજુએ જોવા મળતી મણકાયુક્ત રચના. મણકા એટલે કોણ? કશેરુકાઓ. કશેરુકાઓની બનેલી રચના. હા, એવું પણ બની શકે કે આ કરોડસ્તંભ કાસ્થિમય રચના પણ હોઈ શકે, અસ્થિમય રચના પણ હોઈ શકે. પણ કાસ્થિ અને અસ્થિ એક પ્રકારની શું છે મિત્રો? પેશી છે. તમે જાણો છો. તો ટૂંકમાં પુખ્તાવસ્થાએ મેરુદંડ કરોડસ્તંભમાં રૂપાંતરિત થાય છે, તો તેને આપણે શું કહીશું? પૃષ્ઠવંશી પ્રાણીઓ. આ પુખ્તાવસ્થાએ જે કરોડસ્તંભ બને છે એ કેવી રચના છે? કાસ્થિમય. જે કાસ્થિમય રચના હોઈ શકે કે અસ્થિમય હોઈ શકે. અસ્થિમય રચના છે એવું કહી શકાય. ચાલો મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીએ કે બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડીઓ તો છે, પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી. શા માટે? ચલો ધ્યાન રાખો. હું શબ્દ લખું છું કે બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે, પરંતુ બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી. શા માટે? તો તમે અત્યારે ભણી ગયા પૂછ મેરુદંડી, શીર્ષ મેરુદંડી. શીર્ષ મેરુદંડીમાં મેરુદંડ આજીવન જોવા મળે છે. મેરુદંડ ક્યારેય કરોડસ્તંભમાં રૂપાંતરિત થતો નથી. એટલે એ પ્રાણીઓ મેરુદંડી તો છે જ. એટલે એનો મતલબ એ થયો કે બધા જ મેરુદંડીઓમાં કરોડસ્તંભની હાજરી નથી. બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી. પણ જે પ્રાણીઓ પૃષ્ઠવંશી છે, જેનામાં કરોડસ્તંભ છે, એ કરોડસ્તંભ ધરાવતા પ્રાણીઓમાં કરોડસ્તંભ પહેલા કઈ રચના હતી? તો મેરુદંડ. એનો મતલબ કે મેરુદંડ તો એમનામાં જોવા મળ્યો જ છે. એટલે તમામ પ્રકારના પૃષ્ઠવંશી પ્રાણીઓ મેરુદંડી છે, પરંતુ બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશી પ્રાણીઓ હોતા નથી. આ મેરુદંડીઓના આ જે પૃષ્ઠવંશી સમુદાયના પ્રાણીઓ છે મિત્રો, એમાં મેરુદંડી સમુદાયના તમામ લક્ષણો તો જોવા મળશે જ. આ ઉપરાંત કેટલાક વધારાના લક્ષણો પણ જોવા મળે છે. તો પૃષ્ઠવંશીઓના લક્ષણો તરીકે મેરુદંડી સમુદાયમાં આપણે જે ભણી ગયા, મેરુદંડીના તમામ લક્ષણો તો હશે જ, પણ આ મેરુદંડીના તમામ લક્ષણો ઉપરાંત પૃષ્ઠવંશીઓમાં અન્ય કેટલાક લક્ષણો પણ છે.
એ અન્ય કેટલાક જે લક્ષણો છે એ કયા મિત્રો? તો તેઓ વક્ષ બાજુએ, જો પૃષ્ઠવંશીઓ વક્ષ બાજુએ એટલે અન્નમાર્ગની આગળ, વક્ષ બાજુ શરીરની આગળની બાજુએ વક્ષ બાજુએ હૃદય ધરાવે છે. હા, કેટલાકમાં હૃદય 2 કોટર વાળો હોય, 3 કોટર વાળો હોય, 4 કોટર વાળો, સ્નાયુઓનો બનેલું. એટલે આપણે એમ કહી શકીએ કે પૃષ્ઠવંશીઓ વક્ષ બાજુએ 2, 3 કે 4 કોટરયુક્ત સ્નાયુમય હૃદય ધરાવે છે. પૃષ્ઠવંશીઓ વક્ષ બાજુએ 2 કોટર, 3 કોટર કે 4 કોટર. મત્સ્યમાં તમે જો 2 કોટર, ઉભયજીવીમાં 3 કોટર, સસ્તન વગેરેમાં 4 કોટર. તો 2, 3 કે 4 કોટર યુક્ત હૃદય સ્નાયુ પેશીનું બનેલું એટલે સ્નાયુલ હૃદય ધરાવે છે. જો હું અમેરુદંડીયોની વાત કરું, મોટા ભાગે હૃદય હોતું નથી, અને જો હૃદય હોય તો પૃષ્ઠ બાજુ હોય. પણ આપણે પૃષ્ઠવંશીઓની વાત કરીએ, મેરુદંડીયોની વાત કરીએ તો એમનું જે હૃદય છે 2, 3 કે 4 ખંડનું બનેલું અથવા કોટરોનું બનેલું સ્નાયુલ હૃદય, અને કઈ બાજુ આવેલું હોય છે? વક્ષ બાજુએ. મિત્રો, પૃષ્ઠવંશીમાં ઉત્સર્જનનું કામ કરવું છે, ક્ષાર સંતુલન જાળવી રાખવું છે, પાણીની સંતુલન માત્રા જાળવી રાખવી છે, ટૂંકમાં આશ્રુતિ નિયમન કરવું હોય, ઉત્સર્જન કરવું હોય તો એના નિયમન માટે જોડમાં મૂત્રપિંડની હાજરી જોવા મળે છે. એટલે આપણે ઉત્સર્જનનું કાર્ય કરવા માટે, ઉત્સર્જન અને આશ્રુતિ નું નિયમન કરવા માટે એક જોડ મૂત્રપિંડની હાજરી પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આવેલી હોય છે. ત્યાર ઉપરાંત એમને પ્રચલન કરવા માટે, હલનચલન, પ્રજનન વગેરે જેવું કરવા માટે અંગો આવેલા હોય છે, પ્રજનન અંગો, કે જે મીનપક્ષ હોય, જેમ કે મત્સ્ય વગેરેમાં મીનપક્ષ હોઈ શકે. આપણે જે છીએ તો આપણા મનુષ્ય જેવા જે પ્રાણીઓ છે એ બધા પ્રાણીઓની અંદર ઉપાંગો, ખાસ કરીને 2 જોડ ઉપાંગોની હાજરી હોઈ શકે. એ ટૂંકમાં પ્રચલન માટે મીનપક્ષો પણ આવેલા હોઈ શકે મત્સ્યો વગેરેમાં, કે પછી ઉપાંગોની હાજરી જોવા મળે છે. એકવાર ફરી મિત્રો આટલા મુદ્દા આપણે લઈ લઈશું. પૃષ્ઠવંશી પ્રાણીઓ, પૃષ્ઠવંશી શું છે? મેરુદંડી સમુદાયનો ત્રીજો ઉપસમુદાય પૃષ્ઠવંશી, કે જેમાં મનુષ્ય સહિતના તમામ પ્રાણીઓનો સમાવેશ થાય છે. પૃષ્ઠવંશીના સભ્યો એટલે આપણે બધા ગર્ભાવધિ કાળ દરમિયાન શું ધરાવીએ છીએ? મેરુદંડ. પણ જેવા પ્રાણીઓ પુખ્ત બને તરત જ આ મેરુદંડનું સ્થાન કોણ લઈ લે છે? કરોડસ્તંભ. તો કરોડસ્તંભની હાજરી ધરાવતા પ્રાણીઓ પૃષ્ઠવંશી પ્રાણીઓ કહેવાય. આ કરોડસ્તંભ કાસ્થિમય હોઈ શકે અથવા અસ્થિમય હોઈ શકે. બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડીઓ છે, પણ બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી. પૃષ્ઠવંશીઓના લક્ષણો તરીકે મેરુદંડી સમુદાયમાં જોઈએ તમામ લક્ષણો તો આવશે જ. ઉપરાંત વક્ષ બાજુએ 2, 3 કે 4 કોટરયુક્ત સ્નાયુ હૃદયની હાજરી હોય છે. ઉત્સર્જન, આશ્રુતિ, જલ નિયમન જેવા કાર્યો કરવા માટે એક જોડ મૂત્રપિંડની હાજરી હોય છે, અને પ્રજનન માટે મીનપક્ષ કે ઉપાંગોની હાજરી જોવા મળે છે. ચાલો મિત્રો, હવે છેલ્લે આપણે ચર્ચા કરી લઈએ મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીઓનો તફાવત. અહીં જોજો, લખીશ કે મેરુદંડી પ્રાણીઓ, મેરુદંડી, અને બીજી બાજુ લખું છું અમેરુદંડી પ્રાણીઓ. આ બે વચ્ચેનો તફાવત જોઈએ. 4-5 મુદ્દા લઈશું કે જેમાં એવું કહી શકીએ કે જે સજીવો મેરુદંડી છે એમનામાં મેરુદંડની હાજરી જોવા મળે છે. અમેરુદંડીઓમાં મેરુદંડ ગેરહાજર હોય છે. એટલે મેરુદંડની હાજરી જોવા મળતી નથી. મેરુદંડ ગેરહાજર હોય તો તેવા પ્રાણીઓને આપણે અમેરુદંડી પ્રાણીઓ કહીશું. બીજા નંબરનો મુદ્દો નોંધી શકાય કે મધ્યસ્થ જે ચેતાતંત્ર છે, મધ્યસ્થ ચેતાતંત્રનો મતલબ શું? કે મગજ અને કરોડરજ્જુનો જેમાં સમાવેશ થાય એ આપણું CNS, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મધ્યસ્થ ચેતાતંત્ર કહેવાય. આ જે મધ્યસ્થ ચેતાતંત્ર છે એ મેરુદંડી એટલે આપણા જેવા પ્રાણીઓની અંદર શરીરની પૃષ્ઠ બાજુ આવેલું છે. પોલું છે
પોલું નક્કર નથી મિત્રો, અને એકવડું એટલે એક જ છે, એનો મતલબ કે મધ્યસ્થ ચેતાતંત્ર ક્યાં આવેલું છે? એક તો પૃષ્ઠ મધ્ય બાજુએ, પૃષ્ઠ બાજુએ હોય. બીજા નંબરનો મુદ્દો પોલું ચેતાતંત્ર છે આપણું, અને કેવું છે? એકવડું. એની સાપેક્ષમાં જે પ્રાણીઓ અમેરુદંડી છે એવા અમેરુદંડી પ્રાણીઓમાં આ મધ્યસ્થ ચેતાતંત્ર, એમનું મધ્યસ્થ ચેતાતંત્ર પાછળ નહીં, આગળ વક્ષ બાજુએ આવેલું હોય છે. પોલું નથી હોતું, નક્કર હોય છે, અને એકવડું નહીં, જોડિયા ચેતાકણનું બનેલું બેવડું હોય છે. બેવડું. ચલો ત્રીજા તફાવતના મુદ્દા તરીકે ચર્ચા કરીએ તો મેરુદંડી પ્રાણીઓમાં જીવનના કેટલાક તબક્કે ઝાલર ફાટોની હાજરી જોવા મળે છે. ઝાલર ફાટ મેં તમને કહ્યું હતું જે અમેરુદંડીમાં હોતી નથી, એટલે લખીશું કે જીવનના કેટલાક તબક્કે ઝાલર ફાટોની હાજરી, અને ખાસ કરીને આવી ઝાલર ફાટો છિદ્રાળુ બનતી હોય છે. પરંતુ આપણે એમ કહી શકીએ કે અમેરુદંડીઓમાં ઝાલર ફાટું ઝાલરો હોઈ શકે, પણ ઝાલર ફાટ કેવી? ગેરહાજર, છિદ્રિષ્ઠ રચના હોતી નથી. પછીના મુદ્દાની ચર્ચા કરીએ. અત્યારે જોયું કે મેરુદંડીઓનું જે હૃદય છે એ કઈ બાજુ આવેલું છે? વક્ષ બાજુએ. પૃષ્ઠવંશીઓમાં હૃદય હોતું અમેરુદંડીમાં મોટા ભાગે હૃદય હોતું નથી, અને જો હૃદય હોય તો તે કઈ બાજુ હોય છે? પૃષ્ઠ બાજુએ. વક્ષ બાજુ હોતું નથી, હૃદય ક્યાં હોય છે? પૃષ્ઠ બાજુએ. આ ઉપરાંત છેલ્લો મુદ્દો પશ્વ ગુદામાર્ગ હાજરી જોવા મળે છે મેરુદંડીઓમાં, અને અહીંયા પશ્વ ગુદાપુચ્છની ગેરહાજરી જોવા મળે છે. ચલો મિત્રો, એકવાર આપણે આટલે સુધી ચર્ચા કરી લઈશું. અહીં જરા ધ્યાન રાખજો કે મેરુદંડી અને અમેરુદંડીનો તફાવત. મેરુદંડી પ્રાણીઓના જીવનકાળ દરમિયાન મેરુદંડની હાજરી જોવા મળે છે. અહીંયા અમેરુદંડીમાં તે ગેરહાજર હોય છે. એનું મધ્યસ્થ ચેતાતંત્ર શરીરની પૃષ્ઠ બાજુએ આવેલું છે, પોલું છે અને કવળું છે. જ્યારે અમેરુદંડીનું મધ્યસ્થ ચેતાતંત્ર વક્ષ બાજુએ છે, આગળ છે અનમાલથી, નક્કર છે, બેવડું છે. જીવનના કેટલાક તબક્કે ઝાલર ફાટોની હાજરી જોવા મળે છે. અહીંયા ઝાલર ફાટો ગેરહાજર હોય છે. હૃદય વક્ષ બાજુએ જ હોય છે. જો હૃદય હોય તો પણ એ પૃષ્ઠ બાજુ હોય છે. પશ્વ ગુદાપુચ્છની હાજરી હોય છે અને પશ્વ ગુદાપુચ્છની ગેરહાજરી હોય છે. મિત્રો, આપણે આજે આ ટોપિકમાં આટલે સુધી અટકીએ છીએ. અસ્તુ.